લે સંજ્યા, જોણે આખા ગામનું લેણું તારા માથે હોય એવું મોટું લઈને ચમ ફરી તું? એટલે આનંદ, હા, શું વાત કરું યાર, મારું તો નસીબ જ ફૂટેલું હોય. કોઈ બી કોમ હાથમાં લઉં ને એટલે ઊંધું જ થઈ જાય. મને એવું લાગે કે ભગવાન મારા રિહાણો. જો ભાઈ સંજ્યા, નસીબ મહેનતથી બદલાય. તને ચમ એવું લાગે કે તાર નસીબ ખરાબ હે? જો કાલ મેં લોટરીની ટિકિટ લીધી ને, ત્યાં આખા ગામના લાજી અને મને જ ના લાજી. અને આ સવારે ચા પીવા બેઠો ને તે રકમ મોસ આવીને પડી. હવાના નસીબ ખરાબ ના કહેવાય તો શું કહેવાય? ભાઈ સંજ્યા, તારું નસીબ ખરાબ નહીં, તું તો બહુ નસીબદાર રહી. ચમ લે, હું જેવી રીતના નસીબદાર? જો ભાઈ, તાર લોટરી ટિકિટ નહીં મળી ને એટલું સારું હોય. નકર તારા જેવા 800 મોણાને લોટરી લાગી જાય તો તું તો આખું ગામ ખરીદી લઈ. તો ગામમાં કોમ કોણ કરે? અને રહી માખીવાળી ચાની વાત, તે તો ભગવાનનો સંકેત કહેવાય. જેવો સંકેત? જો સંજય, ભગવાન તને કહેવા માંગે કે તારા તાર ચા પીવાની જરૂર નહીં, મહેનત કરવાની જરૂર. અને રહી વાત પેલી મોસની, કે તો મોસ જેટલી નસીબદાર કહેવાય કે તારા જેવા મોટા મોણાની રકમ બી આવી ને એને મરવાનો મોકો મળ્યો. એ ઓય, હું હેરાન થઈ ગયો નસીબને લઈને અને તને મજાક ઉજે. એટલે ના સંજય યાર, હું તો તને હિંમત આપું. ન જો તાર ચંપલ તૂટી ગયા ને. એટલે ઓય હમણાં જ તૂટી ગયા, પણ આમાં હું નસીબ. એટલે ભાઈ, આજ તારું મોટું નસીબ હે. ભગવાન એવું ઈચ્છે હે કે તું અરવાણા પગે ફરી અને તારું ટેન્શન ઓછું થાય અને આ મગજ ઠેકણે આવે. મજાક જ ઉજે તને એમ.